हेलो एवरीवन શું અત્યારે મેં માઇક લગાવ્યું નથી, માઇક વગર શૂટ કરી રહી છું. એટલે તમને ખ્યાલ આવી રહ્યો હશે કે એમાં કેટલો વોઇસ આવે છે, કેટલો ડી નોઇઝ થાય છે અને પાછળનો જે ધોધ પડે છે એનો બી કેટલો વોઇસ કવર થાય છે અને માઇક જોડે કેટલું કવર થતું હતું. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મારા હાથમાં છે આ ગ્રેનારોના માઇક છે બંને, જે મેં મગાવ્યા હતા ઓલરેડી આવી ગયા છે. અને મેં ડબલવાળું માઇક મગાવ્યું છે જેમાં એક જોડે બે આવે છે. શું આપણે આજે એમનો વોઇસ ચેક કરવાના છીએ કે એમનો વોઇસ કેવો આવે છે અને કેટલું ડી નોઇઝ કરે છે આ માઇક, અને કેટલા ડિસ્ટન્સને કવર કરે છે કે કેટલા દૂરથી શૂટ કરીએ તો બી આમનો વોઇસ આવે છે. અને ખાસ કરીને અત્યારે આ લેવલ 1 પર છે તો એમાં વોઇસ કેટલો ક્લિયર આવે છે મને ખ્યાલ નથી, બટ બાજુમાં જ નદી છે તો આમનો ધોધ બી પડી રહ્યો છે એટલે બહુ જ પાછળ વધારે વોઇસ આવે છે. તો આમની અંદર કેટલું ડી નોઇઝ થયું છે મને ખ્યાલ નથી, મે બી લાસ્ટમાં ચેક કરીશ. બટ આપણે જોઈએ કે કેટલું ડી નોઇઝ થાય છે અને કેટલું અંતર કવર કરે છે કે કેટલા ડિસ્ટન્સ દૂર જઈએ તો બી આમનો વોઇસ છે ક્લિયર આવે છે. જો ચલો પહેલાં અંતર આપણે જોઈશું કે કેટલા ડિસ્ટન્સ ઉપર જઈએ છીએ તો ક્લિયર આવે છે વોઇસ. ઓલરેડી અહીંયાથી મેં ચેક કરી રહી છું, ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કેટલું દૂર છે, છતાં બી આમનો વોઇસ કેવો આવે છે હજી બી મને ખ્યાલ નથી. મે બી લાસ્ટમાં ચેક કરીશ કે આમનું કેટલું ડિસ્ટન્સ છે એ કવર કરી શકે છે આ માઇક. ઓલરેડી મેં એમના રિવ્યૂ યુટ્યુબ પર જોયા હતા અને લાસ્ટમાં આપણે જોવાના છીએ કે ખરેખર એ ટાઈપનું માઇક છે કે નહીં. ડિસ્ટન્સ ઓલરેડી તમે ચેક કરી શકો છો કેટલું દૂર છે અને લેવલ 1 પર છે. મેં લેવલ 2 પર કરીને જોઉં છું કે એમાં કેટલું ડી નોઇઝ થાય છે. અત્યારે મેં લેવલ 2 પર કરી નાખ્યું છે, એમાં કેટલું ડી નોઇઝ થઈ રહ્યું છે મને ખબર નથી, બટ લાસ્ટમાં ચેક કરીશું અને ડિસ્ટન્સ બી કેટલું કવર થઈ રહ્યું છે એ બી જોઈશું ઓલરેડી. અને બાજુમાં જ નદી છે તો આમનો ઘોંઘાટ બી, એમના ધોધનો ઘોંઘાટ બહુ જ વધારે આવે છે. તો લાસ્ટમાં મેં બી ચેક કરવાની કે વોઇસ કેવો ક્લિયર આવી રહ્યો છે, ડી નોઇઝ કેટલું થઈ રહ્યું છે અને માઇક છે કેટલું ડિસ્ટન્સ છે કવર કરીને વોઇસ એમની અંદર કેચઅપ કરે છે. તો ચલો મેં બી ચેક કરીશ અને તમારી જોડે બી શેર કરીશ. ઓલરેડી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ માઇકનો વોઇસ કેટલો ક્લિયરલી આવી રહ્યો છે. જે રીતે માઇકના રિવ્યૂ જોયા હતા એ રીતે છે બી યા ફિર નહીં. મેં બી લાસ્ટમાં ચેક કરું છું અને ઓલરેડી તમે વિડીયો જોયો છે એટલે તમને ખ્યાલ જ હશે. મેં તમને નેક્સ્ટ વિડીયોમાં એ બી જણાવીશ. સો ફાઇનલી ગાઈઝ, આ ગ્રેનારાનો માઇકનો જે વોઇસ છે તમને ખ્યાલ આવી જ ગયો છે, એકદમ પ્રોપરલી ક્લિયર આવે છે. અને 8 દિવસ સુધી તો ઓલરેડી છે એમને મેં ચેક કરવાની છું, અત્યારે તો પ્રોપરલી ક્લિયર આવી જ રહ્યો છે. અને આ માઇક છે મેં ઓનલાઈન મગાવ્યું છે, તમે બી પરચેસ કરવા માગતા હોય ઓનલાઈન તો એમની લિંક છે મેં તમને ઉપર આપી દઈશ, ત્યાં ટચ કરશો એટલે તમને ડાયરેક્ટલી છે ફ્લિપકાર્ટ ઉપર ખુલી જશે અને તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને બહુ બેસ્ટ માઇક છે, ડી નોઇઝ થઈ જાય છે અને ડિસ્ટન્સ બહુ વધારે છે એ કવર કરે છે. એટલું દૂરથી તો શૂટ બી ન કરવાનું થતું હોય, છતાં બી મેં ચેક કર્યું છે. અને માઇકની પ્રાઇસ ઓલરેડી મેં તમને ઉપર લિંક આપીશ, ત્યાંથી ચેક કરી લેજો. મારે 2400માં આવ્યું છે, તમે ઉપર જો લેવા માગતા હોય તો લિંક આપું એમના પરથી તમે મંગાવી શકો છો.